ગોહિલવાડમાં અષાઢ વદ અમાસ રોજથી દશામાના વ્રતનો આજથી પ્રારંભ થયો. ભાવનગર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર દશામાની ડીજેના સથવારે શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ દશામાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવે છે અને દરરોજ માતાજીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દશામાના 10 દિવસો દરમિયાન જુદા જુદા મંડળો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં માતાજીને મહાઆરતી, 56 ભોગ તથા રાસ ગરબા, માતાજીને શણગાર તથા ગરબાનો કાર્યક્રમો રાખવામાં આવે છે. આ દિવસોમાં ઘરે, શેરીઓમાં તેમજ ગલીઓમાં દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવત સ્થાપન કરવામાં આવ્યું.